ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 11 વીજળીક આક્રમણ। પ્રભાતને હજી વાર હતી। આછા ઉજાસના ચિહ્ન પણ હજી દેખાતા ન હતા। વિગ્રહરાજની શિબિર ઉપડી રહી હતી। ગજરાજો તૈયાર થતા હતા। સાંઢણીઓ ઉપડવા માટે અધીર થઈ ગઈ હતી। અશ્વદળ એક મેદાનમાં આવી રહ્યું હતું। પાયદળના અવાજોને બૂમોથી લાગતું હતું કે હમણાં જ ઉપડશે। પાટણના કોટ ઉપર, કોટ બહાર અને છેક વિગ્રહરાજની શિબિર સુધી લોકમેદની જામી હતી। બધા સૈન્યને ઉપડતું જોવા માટે આતુર હતા। મહારાજ મૂળરાજદેવના અપ્રિતમ પરાક્રમની વાતે એટલી વારમાં તો દંતકથાનું રૂપ ધારણ કરી લીધું હતું। એમાં અતિશયોક્તિ થતી હતી। એમાં નવા નવા સંભાર આવતા હતા। પણ વિગ્રહરાજ ઉપડતો હતો એ ચોક્કસ હતું। સૌને નવાઈ તો એ વાતની લાગી હતી કે આવો મોટો સાંભરપતિ એ પણ છેવટે મહારાજના અપ્રિતમ શૌર્યનો પ્રેમી થયો હતો। એણે મહારાજ સાથે મૈત્રી જાળવવામાં પોતાનું માન થતું જોયું। એ જેવી તેવી વાત ન હતી। આખા પાટણમાં મહારાજ માટે જે માન હતું, એમના નામ સાથે જરાક પણ ક્રૂરતાની જે કલંક છાયા હતી, એ આજે જાણે ધોવાઈ ગઈ, હંમેશને માટે ધોવાઈ ગઈ। એમને સામંત ચાવડાનો ઘાત કરવા માટે જેઓ નિંદતા હતા, તેઓ આજે એમના પ્રશંસક બની ગયા। બધાને પ્રતીતિ થઈ, મૂળરાજદેવનું વ્યક્તિત્વ અનોખું જ હતું। એમણે પાટણને પડતું બચાવ્યું। એમણે નવું પાટણ સર્જ્યું। એમણે ગુજરાતમાં એક સ્વપ્નભૂમિ પ્રગટાવી। એમણે ગુજરાતની એક અખંડ, સમૃદ્ધ, સમર્થ, સંસ્કારી પ્રજાત્વ આપ્યું। આજે વિગ્રહરાજ ઉપડી રહ્યો હતો। મહારાજ પોતે બારપ ઉપર વીજળીક આક્રમણ લઈ જવાના હતા। બારપ હજી કદાચ આ બધાથી અજાણ હતો। જે લોકો લડવૈયા ન હતા, લડાઈને જાણતા પણ ન હતા, એ લોકો પણ જાણે મેળામાં જવું હોય તેમ મહારાજ સાથે જવા માટે થનગની રહ્યા હતા। આખી પાટણ નગરી આજે અત્યારે ઘર બહાર હતી। બહુ મોટી ઘોષણા, વાદ્ય, નગારા, તાસ વગાડવાની મહારાજે મના કરી હતી। હજી બારપ અસાવધ રહેવો જોઈએ। એટલે પડછાયાઓ જાણે અંધારામાં ચાલી રહ્યા હોય તેમ પાટણમાંથી મોટું પાયદળ અને અશ્વદળ બહાર નીકળ્યું। પણ અવાજ ઓછામાં ઓછો હતો। ગજદળ તો ક્યારનું આગળ હતું। એક સૂચના થતાં જ બધા ઝપાટાબંધ ઉતાવળે તૈયાર થઈ ગયા હતા। ઘેરો આવ્યા પછી હંમેશની હંમેશ લડાઈઓ માટેની તૈયારીઓ તો થતી જ હતી। એટલે થોડો વખત પણ એમના પ્રયાણ માટે બસ થઈ પડ્યો હતો। એ પ્રમાણે પાટણનું સૈન્ય થોડો અવાજ થાય તેમ રણઘોષ કર્યા વિના, જય સોમનાથની ઘોષણા જગાડ્યા વિના, જાણે અંધારામાં ક્યાંકથી પડછાયા આવી ચડ્યા હોય તેમ તદ્દન મૂંગું મૂંગું બહાર નીકળ્યું। આ દ્રશ્ય જોવા જેવું હતું। જોનારાઓને તમામને સૂચના પહોંચી ગઈ હતી, અવાજ ક્યાંય થવો ન જોઈએ। ખરેખર આ મૂંગા સૈન્યનું તદ્દન મૂંગું પ્રયાણ એ પાટણના આજ દિવસ સુધીના ઇતિહાસમાં એક અનોખો જ બનાવ હતો। વૃદ્ધો તો આ જોઈને મોંમાં આંગળા નાખી ગયા હતા। ઘોષણા વિના, અવાજ વિના, ઉત્તેજના વિના બધા લડશે, લડી શકશે, બધા નવાઈ પામતા હતા। પણ સૈન્ય તો આગળ વધતું હતું। મોખરે મૂળરાજદેવ એક ગજરાજ ઉપર બેઠા હતા। આ ગજરાજ એ હતો રણધીર, જેના ઉપર મહારાજે ગ્રારીપુને સપડાવવા જબરજસ્ત કૂદકો લીધો હતો। એ મહારાજની રણરીતને સમજી ગયો હતો। એ હજારોની સેનામાં જતા ડરતો નહીં, તીરોના વરસાદથી ગભરાતો નહીં, ક્યાં જવું છે એ જાણે એ સમજી જતો। કેમ ઊભું રહેવું એની એને જાણે હવે તાલીમ જ મળી ગઈ હતી। મહારાજ શું કરવા માગે છે એ વગર કહે કળી જતો। મહારાજનો ગજ આગળ ચાલ્યો, તેની સાથે તમામ સૈન્ય પણ આગળ વધ્યું। બારપની શિબિરની શી અવસ્થા છે ને વ્યવસ્થા છે એ જાણવા માટે અભય ચાવડો પોતે એકલો જ આગળ ગયો હતો। એણે ત્યાં જઈને જોયું કે હજી તાપણા બળતા હતા। ચોકીદારો વાત કરતા હતા। વિગ્રહરાજની શિબિર તદ્દન જુદી જ દિશામાં ઠીક દૂર હતી, એટલે એના સમાચાર હજી અહીં પહોંચ્યા લાગતા ન હતા। બારપ તો એવી નિરાતમાં હતો કે ઘેરો એવો કડક છે કે વહેલે મોડે પાટણમાંથી વિષ્ટિકારો આવવાના છે। એ વખતે વિગ્રહરાજ વધારે જમી ન જાય ને પોતે ભૂખ્યો ન રહી જાય, એની એને સંભાળ લેવાની હતી। રુદ્રાદિત્યે અગ્નિપ્રવેશ કર્યો એ સમાચાર તો એને પણ મળી ગયા હતા। તેલપનો વિજય હવે એને ચોક્કસ જણાતો હતો। મુંજનું સૈન્ય આગળ વધી રહ્યું હતું, પણ તેલપ એની સામે એને રોકવા માટે આવવાનો હતો જ નહીં। એ તો છેક તેલગણ પહોંચે ત્યારે જ યુદ્ધ આપવાનો હતો। એ એક જ યુદ્ધ આપવાનો હતો। એના મનથી એ છેલ્લું કે પહેલું જે ગણો તે પણ નિશ્ચયાત્મક જ યુદ્ધ હતું। તેલપના સમાચાર એને હંમેશના હંમેશ મળતા રહેતા। એટલે ત્યાં સુધી અહીં પાટણ સામે
જે કોઈ દોડે તેની સામે પોતાને ટકી રહેવાનું હતું. તેલપ મુંજને પરાજય આપે એટલી વાર એને ટકી રહેવાનું હતું. એ તેલપ અને મુંજના નિશ્ચયાત્મક યુદ્ધની રાહ જોતો હતો. વિગ્રહરાજ પાટણ ઉપર આવ્યો એ ખબર એને મળ્યા અને એ પોતે તરત દોડ્યો હતો પાટણને ભીડવવા અને જે મળે તે લઈ લેવા. વિગ્રહરાજ મૂળરાજની રાત્રિની વાત એના જાણવામાં આવી ન હતી. વિગ્રહરાજ શિબિર ઉઠાવી રહેલ છે એ વાત પણ હજી એને મળી ન હતી. એટલે અસાવધ હોય તેમ સૌને લાગ્યું. તાપણા ચોકીઓ ચોકીદારની વાતો બધી પરિસ્થિતિ આ વાત પ્રગટ કરતી હતી. અને એટલામાં તો અભય ચાવડો આવ્યો. એણે પણ એ જ સમાચાર આપ્યા. બહારપની શિબિર હજી બંને રીતે અંધારામાં હતી. રાત્રિનું અંધારું હતું અને શું બન્યું છે તેનું પણ અંધારું હતું. અને તે સ્વાભાવિક પણ હતું. મહારાજ મૂળરાજદેવે એમની હંમેશની યુદ્ધનીતિ પકડી હતી, તત્કાલ ત્વરિત ઘા કરવાની. અભય ચાવડાના સમાચાર મળતા એકદમ જ સૌ આગળ વધ્યા. તાપણા બરાબર દેખાયા કે ચોકીઓ બરાબર દેખાણી તે પહેલાંથી જ મહારાજે સૈન્યને ચારે તરફ ચક્રાકારે લઈ જવાની સૂચના આપી દીધી. ધીમે એક જરા પણ અવાજ ન થાય તેમ સૈન્ય ચક્રાકારે ગોઠવાવા માંડ્યું. ગજસેના અને અશ્વસેનાનો તો સીધો હલ્લો લઈ જવાનો હતો. એટલે પાયદળ ચારે તરફ ગોઠવાઈને બહારપના સૈન્યને ઘેરવા માંડ્યું. એ ઘેરો પૂરો થતો જણાયો કે તરત જ મહારાજે અશ્વસેનાને આગળ લઈ જવાની આજ્ઞા આપી. એની સરદારી અભય ચાવડા માથે હતી. પાયદળ સાથે માધવ મંત્રી રહ્યો હતો. કોઈ બહારપના સૈન્યમાંથી નાસી ન છૂટે એની જવાબદારી એની હતી. મહારાજે ગજસેના આગળ વધારી. તાપણા દેખાય અને ચોકીદારો સાવધ થતા લાગ્યા કે તરત જ અશ્વદળને વીજળીક આક્રમણ કરવા માટે આજ્ઞા મળી. મહારાજનો રણશંખ સંભળાતા જ અશ્વસેના છૂટી. હવે તો કોઈ સમજે કે આ શું છે, કોણ આવે છે, શી વાત છે. તે પહેલાં તો અશ્વસેનાએ મુખ્ય શિબિરમાં ઘમસાણ મચાવ્યું હતું. બહારપે મૂકેલા બીજાને આવતા અટકાવવાના ઝાડ ઝાંખરા ખાઈ કાંટાની વાડ તો એ બધા જાણે કોઈ કંઈ ન હોય તેમ કેટલાક સૈનિકો એમને ઝપાટાબંધ દૂર કરવા માંડ્યા હતા. ને જેવો જરાક માર્ગ દેખાય કે સવારો તો વિદ્યુત વેગે અંદર જ દોડ્યા જતા હતા. હવે રણશિંગા ફૂંકાયા, રણશંખ વાગ્યા, રણભેરી ગાજી ઉઠી, ત્રંબાળા સંભળાયા. તાંસા ઢોલ ભેરી નફેરી બધા એકી સાથે જાણે વાગ્યા અને મોટો આકાશ વિનતો પડછંદ અવાજ ગાજી ઉઠ્યો. ચામુંડનો પોતાનો હાથી ક્યાંયનો ક્યાંય આગળ નીકળી ગયો હતો. મહારાજ તો શોધતા રહ્યા, પણ જેમ ગાંડો હાથી હોય તેમ એનો હાથી તો સીધો બહારપના જ શયન તરફ દોડ્યો હતો. આ બધું શું છે એ કોઈ હજી જાણી શક્યું ન હતું. આક્રમણ કરનારા આવ્યા છે આટલું સમજાયું, પણ એ આક્રમણ કરનારાઓ કોણ છે એ વાત હજી પણ અંધારામાં જ રહેતી હતી. સૌને થતું હતું વિગ્રહરાજ જ દોડ્યો છે કે શું, દગો થયો છે કે શું. સામસામા હવે આકલા પડકારા થવા માંડ્યા. એકબીજાને તૈયાર થઈને સામનો કરવાનું કહેવા લાગ્યા. ચોકીઓને ઠેકાણે રહી. તાપણા એકદમ જ બધા ઠરી ગયા, જેથી દુશ્મનને એકદમ કંઈ સૂઝે નહીં. ઘમાસાણ મચી ગયું. જે આવ્યું તે હાથમાં લઈને જે આવ્યો તેની સાથે સૈનિકોએ લડવા માંડ્યું. બધે અવ્યવસ્થા ફેલાઈ ગઈ. રીડિયા રીડ બૂમાબૂમના હાકલા પડકારાથી આકાશ છવાઈ ગયું. કોઈ કોઈને દોરનાર રહ્યું નહીં. આક્રમણ ત્વરિતનું હતું, ભયંકર મૃત્યુને જ નોતરનારું હતું. સેનાપતિઓ કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય પડ્યા હતા. આ બધા ઘમાસાણમાં બહારપ જાગી ગયો. એણે જાણ્યું આક્રમણ થયું છે, પણ કોણે કર્યું છે તે એ પણ હજી જાણી શક્યો ન હતો. એ ઉઠ્યો, તલવાર લીધી, ભાલો લીધો, બહાર દોડ્યો. કોઈ દ્વારપાલ પણ ત્યાં હતો નહીં. તે એકલો જ દોડ્યો. તેણે મોટેથી બૂમ પાડી, વ્યવસ્થિત બનો, સામનો કરો, મારી હટાવો. ગમે તે હોય તેને મારી હટાવો. દોડોમાં, થોભોમાં, વખત કાઢોમાં, ગમે તે હોય, પછી બધું થઈ રહેશે. પણ દોડો ને જે સામે આવે તેને હણો, ગમે તે હોય. પણ જ્યાં એ પોતાની શિબિરમાંથી થોડોક આગે ગયો ત્યાં તો જય સોમનાથ ના ભીષણ રણઘોષથી આખું મેદાન જાણે ધ્રુજી ઉઠ્યું. એ સમજી ગયો આ કામ મૂળરાજના. એણે ત્વરિત ઘા માર્યો હતો. પટ્ટણીઓએ આ વીજળીક આક્રમણ કર્યું હતું, પણ ત્યારે વિગ્રહરાજ ક્યાં હતો? શું એણે દગો કર્યો હતો? શું એ પટ્ટણીઓને મળી ગયો હતો? આ આક્રમણને કોણ દોરી રહ્યું હતું? મૂળરાજ કે બીજું કોઈ? વિગ્રહરાજને શું આ ખબર નહીં હોય? પણ એના બધા પ્રશ્નો અત્યારે તો હવે તો અનુત્તર જ રહેવા માટેના હતા. એટલે કંઈ ન હોય તેમ એ પોતે એકદમ આગળ દોડ્યો. તે પોતાના અશ્વ પાસે પહોંચી ગયો.
અશ્વપાલ ત્યાં હતો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મહારાજ, ભાગવાનો વખત પણ રહે તેમ લાગતું નથી. ચારે તરફ કાપાકાપી ચાલી રહી છે. આપણે હજી તૈયાર નથી. આક્રમણ કરનારાઓ જે આવે તેના ધડ માથા જુદા જ કરવા માંડ્યા છે. આપણે એમનો સામનો કરો. અશ્વપાલ, ત્યારે તું દોડ. બધે સંદેશો આપી દે. બારબ સેનાપતિ રણમેદાનમાં છે. દોડ, એકદમ બધાને રણમેદાનમાં આવી જવાનું કહી આવ. બધા પ્રભુ રણમેદાનમાં જ છે, પણ આપણું સૈન્ય ચારે તરફથી ઘેરાયેલું છે. ચારે તરફથી તીરોનો વરસાદ હવે શરૂ થયો છે. એ બતાવે છે કે ચારે તરફ સૈન્ય છે. આપણે ઘેરાયેલા છીએ. પાછળ એક જ નાનો માર્ગ છે. એ એક જ માર્ગે ભગાય તેમ છે. પણ ભાગવાનું કોને છે? કોણ ભાગવાનું કહે છે? તું? હું કહેતો નથી. હું તો સૈન્યનો એક એક સૈનિક વગર લડે કપાઈ જશે એની વાત કરું છું. ભાગો તો જરા દૂર જઈને ગોઠવાઈને સામનો તો થાય. બારબ એકદમ વિચારમાં પડી ગયો. વાત સાચી હતી. આમ તો બધા હણાઈ જશે. ચારે તરફ સૈનિકોને અસાવધને અપૂર્ણ શસ્ત્રોમાં દીઠા. હવે ઉજાસ થતો હતો. તેણે એકદમ કહ્યું, તું દોડ અશ્વપાલ, તું દોડ. વિગ્રહરાજને ખબર કર. આ સમાચાર આપ. એને એકદમ અહીં ધસવાનું કહે. પણ સાંભરપતિ તો સેનાપતિ રાજ ક્યારનો ભાગી ગયો છે. સૈનિકો પાટણના હોકારા પડકારા દેતા એ જ બોલે છે, સાંભરપતિ ભાગ્યો, હવે લાટપતિનો વારો. હે? આહા, ત્યારે તો આ દગો છે. ત્યારે તો તું બીજા બે ચારને બોલાવીને બધે જ ઘોષણા કરાવી દે. સૌ વ્યવસ્થિત રીતે પાછા હટે. પણ એણે આ કહ્યું ને અશ્વપાલ ગયો ન ગયો. ત્યાં એક ગાંડો તુરાથી એણે પોતાના ઉપર આવતો જોયો.